તો મિત્રો આજે હું તમને આ વિડીયોમાં બતાવીશ પરફેક્ટ રીતે બનાવી શકાય તેવા ફ્રૂટ સલાડની રેસીપી। જો તમારે અમારા જેવું ફ્રૂટ સલાડ ઘરે બનાવવું હોય તો આ વિડીયોને સ્કીપ ના કરી દેતા। જોવો હું કહું તે રેસીપી પ્રમાણે તમે ઘરે ફ્રૂટ સલાડ બનાવશો તો ફક્ત 5 સ્ટેપમાં જ ફ્રૂટ સલાડ બનીને તૈયાર થઈ જશે। આ ફ્રૂટ સલાડ બનાવવા માટે મેં અમૂલનું બફેલો 30 લીટર દૂધ લીધું છે। પછી આપણે આ દૂધને એક તપેલામાં કાઢી દઈશું। પછી આપણે આ દૂધને ગરમ થવા માટે મૂકી દઈશું। જો આ ફ્રૂટ સલાડને તમારે અમારા જેવું સારી ક્વોલિટીનું બનાવવું હોય તો આ દૂધને સારું ઉકાળવું પડશે। આ દૂધ ગરમ કરતી વખતે તમારે એક ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે કે આ દૂધને તમારે કન્ટિન્યુ તાબેથા વડે હલાવતું રહેવાનું છે। આ ફ્રૂટ સલાડ અમે 150 માણસના કેટરિંગ ઓર્ડર માટે બનાવ્યું છે। તો જુઓ આ દૂધ ગરમ થઈને આપણા દૂધમાં ઉભરો આવી ગયો છે। આ દૂધમાં ઉભરો આવ્યા પછી તમે આ દૂધને થોડી વાર પછી હલાવી શકો છો। પછી આપણે આ દૂધમાં 3 કિલો અને 800 ગ્રામ ખાંડ ઉમેરી દઈશું। દૂધમાં ઉભરો આવે પછી તમે ખાંડ નાખી દેશો તો આ ખાંડનું પાણી દૂધની જોડે બળી જશે। આ દૂધમાં ખાંડ નાખ્યા પછી આપણે આ દૂધને ફરી 15 થી 20 મિનિટ સુધી ફરી ઉકાળી લઈશું। દૂધ ઉકળે ત્યાં સુધી આપણે એક બાઉલમાં લીધો છે 600 ગ્રામ કસ્ટર્ડ પાવડર। તેમાં આપણે જરૂર મુજબ પાણી નાખીને તેનું પતલું બેટર તૈયાર કરી લઈશું। આ કસ્ટર્ડ પાવડરના બેટરને આપણે પતલું રાખીશું જેથી દૂધમાં ગાંઠો ના પડી જાય। તો તમે આ વિડીયોમાં જોઈ શકો છો કે આ કસ્ટર્ડ પાવડરનું મેં કેટલું પતલું બેટર તૈયાર કરી દીધું છે। તો જુઓ આ દૂધ આપણું ફ્રૂટ સલાડ માટેનું બરાબર ઉકળીને તૈયાર થઈ ગયું છે। પછી આપણે આ દૂધને તાબેથાની મદદથી હલાવતા રહીશું અને આ કસ્ટર્ડ પાવડરના બેટરને ધીમે ધીમે નાખતા રહીશું। તો મિત્રો આ કસ્ટર્ડ પાવડરને તમારે એકસાથે દૂધમાં એડ નથી કરી દેવાનું। હું જે રીતે આ વિડીયોમાં નાખું છું તે રીતે તમારે નાખવાનું છે। આ દૂધમાં કસ્ટર્ડ પાવડરનું બેટર નાખ્યા પછી આ દૂધ સારું એવું ઘટ બની જશે। પછી આપણે તેમાં ઇલાયચીનો પાવડર એડ કરી દઈશું। ઇલાયચી ગરમ દૂધમાં નાખવાથી તેમાં ઇલાયચી ફ્લેવરનો સ્વાદ આવી જશે। પછી આ દૂધને આપણે ઠંડો કરવા માટે એક મોટા થાળામાં કાઢી દઈશું। તો મિત્રો બીજા આવા રેસીપીના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હો। આ દૂધને થાળામાં કાઢ્યા પછી અમે તેને આ રીતે હલાવીને ઠંડુ કરી લીધું છે। આ દૂધ ઠંડુ થઈ ગયું પછી અમે તેને એક સ્ટીલની નળીમાં ભરીને તેમાં અમૂલની ક્રીમ નાખીશું। આ ક્રીમ અમે 1 લીટર જેવી નાખી છે। અને મિત્રો આ રેસીપીનો વિડીયો તમને પસંદ આવે તો
આ વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરો. પછી આ ફ્રૂટ સલાડમાં આપણે 2 લીટર જેવો અમૂલનો વેનીલા આઈસ્ક્રીમ નાખીશું. પછી આ ફ્રૂટ સલાડને અમે એક ફ્રીજમાં ઠંડુ કરવા માટે મૂકી દીધો છે. પછી આપણે તેમાં 3 થી 4 કિલો કેળા આ રીતે મીડિયમ સાઈઝના કાપીને નાખ્યા છે. આ ફ્રૂટ સલાડ બનાવીને અમારે સાંજના ઓર્ડર માટે વહેલા ઠંડુ કરવાનું હતું, એટલે અમે ફ્રીજમાં મૂકીને ફ્રૂટ કાપીને નાખ્યું છે. પણ તમે પહેલા ફ્રૂટ નાખીને પછી તેને ફ્રીજમાં મૂકી શકો છો. પછી તે ફ્રૂટ સલાડમાં અમે 3 થી 4 કિલો સફરજન અને 3 થી 4 કિલો જેવા ચીકુને કાપીને આ રીતે નાખ્યા છે. આ ફ્રૂટ સલાડને તમે જ્યારે ખાવા માટે સર્વ કરો ત્યારે ઉપરથી લાલ દાડમના દાણા નાખવાના છે. તો મિત્રો, આ ફ્રૂટ સલાડની રેસીપી તૈયાર છે.